સામાન્ય રીતે આમ જોવા જઈએ તો જીવન જીવવા માટે આપણને હવા, પાણી અને ખોરાકની જરૂરિયાત હોય છે. પણ એવું જ એક તત્વ, હા મિત્રો, એક એક્સ્ટ્રા એવું તત્વ કે જે જીવન જીવવા માટે 100% આપણને બિલકુલ જરૂરિયાત હોય છે, બિલકુલ ઓક્સિજન જેવું. અને એ માત્ર ને માત્ર પૈસો છે મિત્રો. કારણ કે આજના ટાઈમમાં ચાહે ગરીબ હોય, અમીર હોય, કોઈ પણ ગણતરીવાળો માણસ હોય કે ધાર્મિક વૃત્તિનો હોય કે જેને એક્સ્ટ્રા પૈસાની કોઈ પણ જરૂરિયાત નથી એવું લાગતું એક સાધુ સંતાત્મા હોય, છતાં પણ એક ધર્મ કાર્ય કરવા માટે પણ આજના ટાઈમમાં પૈસાની જરૂરિયાત થઈ પડે છે મિત્રો. ચાહે પૈસો બધું જ નથી, પણ એના વગર કશું જ નથી. વેલ, ગમે તે હોય, આજના એપિસોડમાં આપણે પૈસા પર જ વાત કરવાના છે કે પૈસો કઈ રીતના કમાવો, અને એ પણ ગામડા લેવલે ઘરે બેઠા, એ તો આપણે જોવાના જ છીએ. પણ લોંગ ટાઈમ પછી મિત્રો મળી રહ્યા છે. લોંગ ટાઈમ એટલા માટે કે લાસ્ટ કેટલાય અઠવાડિયાથી મેં વિડીયો અપલોડ નથી કર્યો, અને એનું કારણ માત્ર ને માત્ર પૈસો છે. હા મિત્રો, પૈસો છે એટલા માટે કહું છું કે હું પોતે એક ટેલરિંગ કામ કરું છું, પોતે ટેલર છું. તો આજની જે કંઈ સિઝનને લઈને મને ટાઈમ નથી મળી શક્યો, પછી નાઇટ હોય કે ડે હોય, પણ લોંગ ટાઈમ ઉજાગરા. વેલ, ગમે તે હોય, પણ આજનો જે કંઈ એપિસોડ છે આપના માટે એક મોટિવેશનથી ભરપૂર, એટલે કે ઉત્સાહજનક તમારા માટે થવાનો છે, અને એ પણ પૈસો કમાવાની બાબતમાં, અને એ પણ ઝીરો રોકાણમાં. તમે આજના ટાઈમમાં પૈસો કઈ રીતના કમાઈ શકો અને પોતાના ધંધાનું સ્ટાર્ટઅપ કઈ રીતના કરી શકો. વેલ, ઘણા બધા પોઈન્ટ એવા છે કે જે આપને પણ જાણવા જરૂરી છે, અને મારા જીવનમાં જે મેં એક્સપિરિયન્સ લીધો છે, અનુભવ લીધો છે. કારણ કે અનુભવ વગરનું જે કંઈક જ્ઞાન હોય છે એ એક થિયરિકલ જ્ઞાન હોય છે અને બિલકુલ નકામું હોય છે. વેલ, આ જ અનુભવનો નિચોડ તમારી સાથે હું શેર કરવાનો છું. તો એપિસોડમાં એન્ડ સુધી મારી સાથે બન્યા રહેજો. વેલ, એપિસોડની શરૂઆત કરીએ. જીવનમાં કે લાઈફમાં આપણને એવું લાગતું હોય છે કે હવે તો પૂરું થઈ ગયું, ઘણું બધું ટ્રાય કરી લીધું, ઘણા બધા ધંધા કરી લીધા, હવે મારાથી કશું થાય એવું નથી, મારાથી બધું જ મારા માટે ઇમ્પોસિબલ છે. ત્યારે જ કદાચ એવું બની શકે કે એક લાઈફની શરૂઆત થતી હોય છે. હા મિત્રો, શરૂઆત એટલા માટે કે આપણને ખ્યાલ નથી હોતો કે ઝીરો રોકાણમાં આજના ટાઈમમાં આપણે સારી એવી ઇન્કમ કઈ રીતના કરી શકીએ. વેલ, એક એક્ઝામ્પલ જોઈએ. હું મિત્રો દરેક એપિસોડમાં તમને એક્ઝામ્પલ રજૂ કરતો હોઉં છું. હવે સિઝન જો આવી રહી છે તો સિઝન ઘણા બધા ધંધાઓ માટેની હવે ખુલી રહી છે. હા મિત્રો, ધંધાઓની સિઝન હવે ખુલી રહી છે. કે જે ચોમાસું લેવલે જોવા જઈએ કે ચોમાસામાં જે પણ ધંધાઓ થાય એ ધંધાઓની હું તમને વાત કરવાનો છું. એક જોવા જઈએ તો સિમ્પલ, એક સાદી ભાષામાં, એક જ લીટીમાં હું તમને વાત કરીશ કે વધારે તમારો ટાઈમ નહીં બગાડું. તો જે કંઈ ધરુ ફાર્મ છે, ધરુ ફાર્મની હવે શરૂઆત થવાની છે. તો આજે તમે બિલકુલ ઓછી પ્રાઇઝની જે કંઈક ઓછી કિંમતના જે પણ બિયારણ છે, મરચી, રીંગણી, ટામેટીના, એનું વાવેતર એક કરી શકો ધરુ રીતના. અને એમાં પણ ઓછામાં ઓછા રોકાણમાં તમારે કરવું હોય તો તમારી જે કંઈ નજીકની કરિયાણાની થોડી મોટી દુકાન છે ત્યાંથી તમે સિમ્પલી એક મરચાના બી મળી જશે ઓલરેડી. અને જો થોડું ઘણી ખાતરી કરશો, તમે ગામડામાં રહો છો તો તમારી આજુબાજુ રીંગણમાં પણ એવું, જે લોકો રીંગણ પાકવા દેતા હોય છે, અને ત્યાંથી પણ બિલકુલ તમને નોર્મલી એક ઇઝીલી માંગવાથી ફ્રીમાં બિયારણ મળી જતું હોય છે. અને એના જે બાકીના મટીરિયલ્સની વાત કરું તો તમારો જે ઉકરડો છે, એનું જે છાણિયું ખાતર છે, અને માટી મિક્સ કરી અને એક બેડ બનાવી એના પર તમે વાવેતર કરી, અને વાવેતર એટલે મીન્સ એક ધરુ ફાર્મની શરૂઆત ત્યાંથી જ કરી શકો છો. અને આગળ વધીએ તો હવે જે કંઈ કેરીની સિઝન આવવાની છે, હવે વરસ ચાહે કેવું હોય બી હોય, કે કેરી વધારે લાગી હોય કે ના લાગી હોય, પણ ટૂંકમાં જે કંઈ કેરીના શોખીન હોય છે તો તમને કોઈ પણ જગ્યાએથી, એટલે કે જે કંઈ એને એવું કહેવાય, જે કેરીનો રસ જે બનાવતા હોય છે, કે કેરીનો જે કંઈ રસઘર હોય છે, ત્યાં જે કંઈ વેચાતી હોય છે કેરીઓ, તો ત્યાં એના જે કંઈ ગોટલા નીકળતા હોય છે. પ્લસ કોઈ પણ જગ્યાએ સસ્તામાં તમે કેરી લેતા હોય છે, કોઈ મોંઘી કે સસ્તામાં, પણ એના જે ગોટલા હોય છે, તો તમારી આજુબાજુ તમે જોશો તો જે કંઈ 5-5 રૂપિયાનો વેફર જે કંઈ લોકો ખાતા હોય છે અને ફેંકી દેતા હોય છે, એ જ ખાલી થેલીનો ઉપયોગ એક માટી અને ખાતર ભરી અને એમાં જો એ ગોટલા રોપી દો, અને પછી જે પણ છોડ ઉછરવાનો છે ઓછા પાણીથી, કારણ કે એને એટલું બધું પાણી નહીં જોઈશે, એક ખાલી જગથી તમે પાણી રેડી દેશો તો પણ થઈ જશે. તો એ જ પાણીથી જે પણ છોડ તૈયાર થવાનો છે એ ભવિષ્યમાં તમને એની ઉંમર પ્રમાણે, એના વર્ષો પ્રમાણે તમને હજારોમાં મિત્રો ઇન્કમ આપીને જશે. હા, તમે આંબાનો છોડ એવો છે કે એની સાલ પ્રમાણે જો એ લોકો કિંમત કરતા હોય છે તો મિનિમમ 2000-2500 રૂપિયા એની જાત પ્રમાણે અને એની ઉંમર પ્રમાણે કિંમત આજના ટાઈમમાં નર્સરી પર થતી હોય છે. અને મારી વાત જો જ્યારે પણ તમને ખોટી લાગતી હોય કે વાહિયાત વગરની લાગતી હોય તો તમે નર્સરી પર જઈને ખાતરી 100% કરી શકો છો. અને જો ખાતરી કરો છો તો કમેન્ટ જરૂરથી કરી દેજો. વેલ, આવી રીતના તમે એક ધરુ ફાર્મ અને નર્સરીની શરૂઆત કરી અને સારી ઇન્કમ આ જગ્યાએ કરી શકો છો. અને હું તમને મોટિવેશન જે કંઈ આપવાનો છું, કે ઉત્સાહ આપવાનો છું, એટલા માટે કે જે જગ્યાએ તમે અત્યારે જે પણ મોબાઈલમાં મારો વિડીયો જોવો છો, કે કોઈ પણ પ્રકારનો વિડીયો જોતા હોવ છો, આ જ વિડીયોમાં પોતાનો જે કંઈ ટાઈમ બગાડતા હોવ છો, તમે રીલ્સમાં કે કોઈ પણ પ્રકારે યુટ્યુબ પર હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, કોઈ પણ પ્લેટફોર્મ હોય, પણ ત્યાં તમે જઈ અને જે કંઈ તમારો ટાઈમ બગાડતા હોય છે એની જગ્યાએ તમે
જીવનમાં પોતે જે પણ કરો છો, હા મિત્રો, જે પણ કરો છો, તમે ગામડામાં રહો છો, કોઈ પણ જગ્યાએ રહો છો, પણ તમને એવું લાગે છે કે આ વસ્તુ લોકો જોડે કે તમારા મિત્રો જોડે શેર કરવા જવું છે, તો એક ફ્રેન્ડલી એક શોખ ખાતર તમે જો વિડીયો ચેનલ બનાવો, હા મિત્રો, વિડીયો ચેનલ એટલા માટે કે હું તમને આવતા એપિસોડમાં પ્રૂફ સાથે મળવાનો છું, જે ભાઈને લઈને જે મારી બાજુમાં સમથિંગ 1.5 કિલોમીટર દૂર રહે છે, કે જેને ઇન્કમ સ્ટાર્ટ થઈ ખાલી મહિનો જ થયો છે, અને એની જે વિડીયો ચેનલ સ્ટાર્ટ કરીએ એને લગભગ 1-1.5 વર્ષ થયું છે, અને એ ચેનલ એવી કે ઓનલી ને ઓનલી ટીમલી, હા મિત્રો, ટીમલીથી તમે જાણકાર જ હશો કે જે મેરી ટાઈમે મોસ્ટ ઓફ લોકો ગામડા લેવલે જે પણ એક સંગીત હોય છે એનો ઉપયોગ કરતા હોય છે, અને એ જ ટીમલી કે જે પોતે વિડીયો શૂટિંગ કરે છે અને જે કંઈ વિડીયો શૂટિંગ કરે છે એ જ વિડીયો એ જગ્યાએ અપલોડ કરી અને મેં $122 પ્રથમ પેમેન્ટ લીધું છે, અને સેકન્ડ પેમેન્ટ અત્યારે $33 એને ઓલરેડી થઈ ગયા છે મિત્રો, પ્રૂફ એટલા માટે કે આજના ટાઈમમાં લોકોને ક્યાંય બિલકુલ પોતાની જાત પર પણ વિશ્વાસ હોતો નથી, અને એના જ કારણે એ જીવનમાં પૈસો નથી કમાઈ શકતો કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા હાંસલ નથી કરી શકતો. વેલ, કંઈ પણ હોય, પણ આવતા એપિસોડમાં એ મિત્રને હું લઈને મળવાનો છું, અને તમને એટલા માટે આ વસ્તુ કહી રહ્યો છું કે તમે પોતે જો મોબાઈલનો યુઝ કરો છો તો સમથિંગ પોતે એક વિડીયો ચેનલ બનાવો, ચાલે કે ના ચાલે એની સાથે કોઈ મતલબ નથી, પણ એક પોતાનો શોખ સમજીને જો શરૂઆત કરો છો તો ભવિષ્યમાં તમે ખરેખર આ જગ્યાએ તમે સારી એવી ઇન્કમ કરી શકશો. કારણ કે જો તમને ફાસ્ટલી પોતાનો કોઈ ધંધો સેટઅપ છે એમાંથી સારી એવી ઇન્કમ, મતલબ કે 10,000 તમે મિનિમમ કમાવો છો, અને એની જોડે તમને 5,000 જો એક્સ્ટ્રા મળતા હોય, અને એ પણ એક મોબાઈલનો ઉપયોગ કરીને જેમાં આપણે રિચાર્જ કરાવતા હોઈએ છીએ 300-500નો જે પ્રમાણેનો સમયગાળો છે એ પ્રમાણે, તો એ જ રિચાર્જ જો તમારું ફ્રી થઈ જતો હોય તો કેવું. વેલ મિત્રો, આજના એપિસોડમાં હું તમને કંઈક નવું આપી શક્યો કે નથી આપી શક્યો મને ખબર નથી, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, પણ લોંગ ટાઈમ પછી મળે તો હું તમને જણાવવાની ઈચ્છા છે કેટલા દિવસથી હતી કે જે દિવસથી એનું પેમેન્ટ આવ્યું છે તે દિવસથી મને પોતાને એમ થાય છે કે ખરેખર ગામડાની એક સામાન્ય વ્યક્તિ જો આટલું કમાઈ શકતી હોય તો તમે તો વેલ ટેલેન્ટેડ છો યાર, તો પછી કેમ નહીં. મળી આવતા એપિસોડ નવું લઈને, ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈ રજા આપો, અને ગમ્યું ના ગમ્યું કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત.